जो बाळको અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે મારે જે તમને પોઈન્ટ કે આપણે પાઠ જ એ ટાઈપના છે કે હવે તમારી સામે જે સ્લાઇડ આવી રહી છે બરાબર જોજો। મારે તમને સમજાવવું છે કે બળ, ધક્કો કે ખેંચાણ। પહેલી જ વાત આપણે બળ વિશે, તમારી સામે ત્રણ ચિત્ર છે, ટેક્સ્ટ બુકના જ છે, જોજો ટેક્સ્ટ બુકના જ છે, બીજા કોઈ નથી। હું આજે અમારો ટોપિક જ એ છે કે લેટ્સ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ, ચાલો આપણે વિજ્ઞાનના પ્રયોગો કરીએ, એ પણ એનસીઈઆરટી। આજે હું તમને વધારાની કોઈ વાત નહીં કરું, ટુ ધી પોઈન્ટ। તમારે તમારા ક્ષેત્રમાં, તમારા ઘર બેઠા તમારે જે જોવું છે, તમારે જે કામ કરવું છે, તમારે આના પછી કોઈ કોચિંગની જરૂર નહીં પડે, પણ કન્ટિન્યુ તમારે, અને આ અત્યારે યુટ્યુબમાં સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે, અને આપ વધુ જોવા માટે આપણે સતત અમારા વિડીયો જોવા હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ ખાલી ડોક્ટર સંજય પંડ્યા ધ્રોલ કરશો તો એમાં આપ આ વિડીયો નિયમિત ગમે ત્યારે જોઈ શકશો। ખાલી સબસ્ક્રાઇબ કરવાનું છે એટલે આવા વિડીયો તમને ગમે ત્યારે મળતા રહેશે। ચાલો બાળકો, પહેલા તો બળ, ધક્કો કે ખેંચાણ, તો પહેલો જ પ્રશ્ન એ થાય કે બળ કેને કહેશું? જો એક બળ સરસ મજાની એક સાદી વ્યાખ્યા છે કે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો, તેને આપણે શું કહીશું? બળ। ત્રણ ઉદાહરણ તમારી સામે છે, ત્રણ ઉદાહરણ કે ભાઈ ગોલ બચાવતો ગોલકીપર હોય, કે બોલ ઉપર પ્રહાર કરતો કોઈ હોકીનો ખેલાડી હોય, કે બોલને રોકતો કોઈ ખેલાડી હોય। આ ત્રણે ત્રણ બળનો એક યા બીજા પ્રકારે ઉપયોગ કરે છે। હું પહેલા થોડી થિયરી તરફ તમને લઈ જઈશ અને ત્યારબાદ આપણે એના પોઈન્ટ પર આવશું કે ક્યાંક ધક્કો લાગવાની વાત છે ને ક્યાંક ખેંચાણની વાત છે। તો હવે હું જો તમને ધક્કાની જ વાત કરું અને ખેંચાણની જ વાત કરું તો એક સાદું ખેંચાણ હું તમને અત્યારે એક બતાડું, જ્યાં પણ તમે બળનો ઉપયોગ કરશો। જો અત્યારે ફરીથી હવે તમને અવાજ ક્લિયર આવશે કે અત્યારે આપણે આ પાઠમાં પાઠ નંબર 11, બરાબર, પાઠ નંબર 11 માં અત્યારે તમે જો ધક્કો અને ખેંચાણ, હું બીજી સ્લાઇડ ઉપર જો તમને આવું તો હવે એ સ્લાઇડમાં આપણે જો કે ભાઈ બળો આંતરક્રિયા, બળોની જે વાત કરે છે, હવે જો બીજી સ્લાઇડ એટલે તમે તરત સ્લાઇડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આંતરક્રિયા હું તમને બતાડું કે તમને થશે આંતરક્રિયા શું છે। તો જો એક પોઈન્ટ લખેલો છે, ખાસ જોજો એમાં સ્ક્રીન ઉપર। તમને ફરીથી કહી દઉં કે તમે જેવું સ્ક્રીન ઉપર પ્રેઝન્ટેશન ઉપર ક્લિક કરશો, પ્રેઝન્ટેશન ઉપર ક્લિક કરશો એટલે તમને પ્રેઝન્ટેશન દેખાશે, ને એક્સપેરિમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એક્સપેરિમેન્ટ બતાવશે।
જો બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થ વચ્ચે આંતરક્રિયા હોવી જરૂરી છે. કેના માટે? બળ લાગવા માટે. જો તમારી સામે કારનું ઉદાહરણ છે, એક વ્યક્તિ છે એ ધક્કો મારી રહ્યો છે, જોજો. બીજી છોકરીઓ કોણ કેને ધક્કો મારે છે, હું તમને હેંગરના પ્રયોગ દ્વારા બતાડું. કોણ કેને ધક્કો મારે છે, જોજો. કોણ કેને ધક્કો મારે છે, આ સરસ મજાનો એક્સપેરિમેન્ટ છે તમારી સામે. જોજો આ હેંગર તમને બધાને મળી જાય. કોણ કેને ધક્કો મારે છે એ હમણાં ખબર. આ ₹1 સિક્કો આપણે આના ઉપર રાખશું. જો આ સાદું છે, એક હેંગર લેવાનું. એક હેંગર લઉં છું, એ હેંગર ઉપર ₹1 સિક્કો. તમે જો ચિત્રમાં બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જરૂરી છે, આવું આપણા ટેક્સ્ટ બુકમાં લખેલું છે. તો આંતરક્રિયા એટલે શું? એક પદાર્થ બીજા ઉપર લગાડીને બીજો પદાર્થ પેલા પદાર્થ ઉપર લગાડે. આપ જુઓ, અત્યારે મારો આંગળો અહીંયા છે, આ કપડા ટીંગાડવાનું હેંગર છે, સાથે કપડા ટીંગાડવાનું હેંગર છે કે જે તમને કોઈ પણ જગ્યાએથી મળી જાય, આપણા ઘરમાં પણ હોય છે. અને હવે બીજું, આ જગ્યાએ રબર બૂચ, કોઈ પણ જગ્યાએ રબર બૂચ ન મળે તો આપણે ઇરેઝરનો ઉપયોગ કરી શકો, ચપ્પલના સોલનો ઉપયોગ કરી શકો. અને હવે જો ₹1 સિક્કો, એને એના ઉપર મૂકું છું અને હવે તમને એક આંતરક્રિયા બતાવું. જોજો શું થાય છે, ₹1 સિક્કાનું શું થાય છે જોયા કરજો. હવે ફરીથી ફૂલ સ્ક્રીન જોવા માટે જે અમારો એક્સપેરિમેન્ટ ચાલે છે ત્યાં ક્લિક કરશો એટલે તમને ફૂલ સ્ક્રીન બતાશે. હવે એને ગોળ ગોળ ફેરવું છું. અત્યારે તમારી સામે બળો લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા, એક આંગળો અને એક ₹1 સિક્કો. મારો આંગળો છે એ સિક્કા ઉપર એક બળ લગાડે છે. એ બળનું નામ છે કેન્દ્ર ત્યાગી બળ. અને આ સિક્કો એટલું જ મારા આંગળા ઉપર બળ લગાડે છે, એનું નામ છે કેન્દ્રગામી બળ. આ બે બળો પરસ્પર આંતરક્રિયા કરે છે, એટલે આપણો સિક્કો પડતો નથી. આપણો સિક્કો એટલે પડતો નથી. હવે આપ જોઈ શકો છો કે અહીંયા કોણ કેને ખેંચી લીધું. તમે જો અત્યારે પ્રેઝન્ટેશનમાં જોશો એમાં એક બળદ ખેંચતા વ્યક્તિ પણ બતાવ્યા છે. તો આપણે તો જો આ સિક્કો ખેંચવાની વાત આપણે લઈ છીએ, પણ અત્યારે મેં તમને એક એક્સપેરિમેન્ટ કેવો બતાવ્યો આંતરક્રિયાનો. ટેક્સ્ટ બુકમાં આ રીતે રહેશે. એક આવો પણ પાઠ હોઈ શકે, ભણવાનું અને એક્સપેરિમેન્ટ. અને બીજું, જે લોકો ગામડામાંથી આવે છે ખાસ ધ્યાન રાખજો. આ સિક્કો જે લોકો ગામડામાંથી આવે છે એવું કરી શકે, એક દોરી બાંધવાની અને દોરી નીચે ગ્લાસ, અને ગ્લાસમાં પાણી ભરીને ગોળ ગોળ ફેરવો તો પણ તમે બળની આંતરક્રિયાને સમજી શકશો. ફરીથી અત્યારે આપણે પહેલો પોઈન્ટ કયો જોયો? બળ. તો કે ધક્કો અને ખેંચાણ બે જોયું. પછી બીજું શું જોયું? તો કે બળો આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે, એ પોઈન્ટ જોયો. અને હવે એનાથી આગળના પોઈન્ટમાં તમને લઈ જાઓ. બળની શરૂઆત જોજો, પ્રેઝન્ટેશનમાં આપ જોજો. અત્યારે તમે બંને જોશો એટલે તમને દેખાશે કે બળની શરૂઆત. તો એમાં જો પહેલું જ વાક્ય ચેક કરો. સ્ટડી જેના પેરેન્ટ્સ અત્યારે જોઈ રહ્યા છે કે ધ્યાન આપજો કે આપના બાળકોને અહીં ભણવા સાથે ગણવાનો અને ગણવા સાથે મજા કરવાનો એક અમારો આ પહેલો પ્રયાસ છે કે જો આ બધા પોઈન્ટ એ ભણી લેશે તો આગળ જતા એને જરાય વાંધો નહીં આવે. જો આપ શું લખ્યું છે, એક જ દિશામાં લાગતા બળો એકબીજામાં ઉમેરાય છે. ક્યારેક કોઈ ગાડીમાં કોઈ વાંધો પડી જાય અને એ ગાડીને હું જ્યારે ધક્કો મારું, મારી પાસે એક સાદો બોલ હોય મોટો. જો હું તમને બીજો એક બોલ બતાડું છું, જોજો. હવે આ એક બોલ છે, એના ઉપર એક નાનો બોલ રાખું અને આ બંનેને ધ્રુજારી કરાવું તો એ આંતરક્રિયા તો થવાની. તો બળની શરૂઆત અત્યારે વિચારજો. હું આના ઉપર ધક્કો લગાવું, આના ઉપર જ્યારે હું પાડીશ ત્યારે શું થશે? બરાબર. આના ઉપર જ્યારે હું કોઈ પણ બળની દિશામાં હું હવે બોલને તે ધક્કો મારું છું, તો જો ધક્કો મારીશ ને તો શું થશે? ધક્કો મારીશ તો એમાં ગતિ આવે છે. ધક્કો મારું છું શું આવી ગતિ? ધક્કો એ શું થયું? બળ થયું. હવે મને ધક્કો લગાવું ગતિ આવે છે તો બળમાં ઉમેરો થાય. પણ એની સામે હું એકબીજાની વિરુદ્ધ દિશામાં હોઉં તો જોજો. હવે તમે
બહુ એક નાના, હવે આને હું છોડું છું, શું થશે મને કહેજો. અત્યારે એક મોટો બોલ છે અને મોટા બોલ ઉપર એક નાનો બોલ રાખ્યો છે, અને હવે હું આને છોડું છું. ચેક કરજો, જ્યારે એક જ દિશામાં બળ હોય ત્યારે શું થઈ શકતું હશે? કોઈ નીચે તો જમીન છે ને. ચલો છોડું છું, જોજો. 3 2 1. આ બોલનું શું થશે? અનુભવ કરજો, અનુમાન કરો. છોડું છું. આપ જોઈ શકો છો કે આ બોલ નીચે આવ્યો, પણ આ બોલ શું થયો? એની વિરુદ્ધ દિશામાં ગયો. તો બંને બોલ શું થયા? તો કે બંને બોલ ગુરુત્વાકર્ષણની અસર હેઠળથી જાય છે નીચે, પણ જેવી એને જમીન મળે છે એટલે એની વિરુદ્ધ દિશામાં એક બળ ઊભું થાય છે. એ બળ આ મોટો દડો કેને આપી દે છે? આ નાના દડાને. એટલે આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જતા જોવા મળે છે. હવે આપ જુઓ, અત્યારે તમે હમણાં જે જોયું કે એ જ વાત જોઈ. અત્યારે આપ જે વાત જુઓ છો, આપ અત્યારે આપ જોઈ શકો છો કે ભાઈ અત્યારે જે સ્ક્રીનને તમને શેર કરી છે, રિટર્ન આવી જવાનું થશે. જો એક જ દિશામાં લગાડેલા બળો એકબીજામાં ઉમેરાય છે. એક વાત, જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો પરિણામી બળ એ બંને બળોના કેવું હોય? તફાવત જેટલું હોય. આ વાક્ય પણ એક સમજવા જેવું છે. જો બંને બળો પદાર્થ પર કઈ દિશામાં લાગતા હોય? વિરુદ્ધ દિશામાં. તો હવે વિરુદ્ધ દિશાની જ્યારે વાત આવે ત્યારે મારે તમને એક મુદ્દો સમજાવવાનો થાય, અને એની નીચે સાથોસાથ જોઈ લો. આ તમારી ટેક્સ્ટ બુકમાં એક્સપેરિમેન્ટ છે કે એક બળ બીજા બળ કરતા વધારે કે ઓછું હોઈ શકે. સામાન્ય રીતે બળની માત્રા એના મૂલ્ય વડે દર્શાવે છે. સાથે બળ કઈ દિશામાં લાગે તેનો પણ ઉલ્લેખ કરવો પડે. ચાલો આજે આનો પણ એક એક્સપેરિમેન્ટ આપણે કરીએ, અને એ એક્સપેરિમેન્ટ હવે તમને હું બતાડવા જાઉં છું. આપ જોજો. હવે આપણે એનો એક એક્સપેરિમેન્ટ જોઈએ, અને એ એક્સપેરિમેન્ટ એવું મજેદાર છે કે તમને એ ઘરે એ એક્સપેરિમેન્ટ કરવાની મજા આવશે. કે બંને બળો એક જ દિશામાં હોય તો શું થાય, અને બંને બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય. તો વિરુદ્ધ દિશાની અસર મેં તમને બોલ દ્વારા બતાવી. વિરુદ્ધ દિશાની અસર મેં તમને બોલ દ્વારા બતાવી. પણ હવે જે સ્ક્રીનમાં તમને અત્યારે બતાડવા જાઉં છું, સાદી વાત છે એ તો એક બળ મેં જ્યારે તમને વિરુદ્ધ દિશામાં બતાડું છું, જોજો. બે બોટલ છે અમારી પાસે, સાદી બોટલ. આ બોટલનો એક આપણે અનુભવ લઈએ, અને હવે એ એક્સપેરિમેન્ટને આપણે કરવાની કોશિશ કરીએ. આ સ્ક્રીન મેં ના લીધું. ઓકે, દેખાય ને વિડિયો? થોડું ટેબલ આમ રાખો. ટેબલ દેખાવું નીચે દેખાય જો. હજી નીચે. ઓકે, તમને દેખાય એના માટે અમે જરા તૈયારી કરી રહ્યા છીએ. એકબીજાની વિરુદ્ધ દિશા તમારે જોવી હોય તો હું તમને હમણાં બતાડું. જોજો, તમને એકબીજાની વિરુદ્ધ દિશા જોવી હોય તો જોવાનો એક મોકો છે, ખાસ જોઈ લેજો. આ એક ગાડી, અત્યારે આપ બધા જોઈ રહ્યા છો. મેં બોટલમાંથી બે ગાડીઓ બનાવેલી છે. હું તમને અત્યારે મેઇન પોઈન્ટ કયો સમજાવી રહ્યો છું કે ભાઈ બળની દિશામાં હોય તો જો હું અત્યારે ગાડીને ધક્કો લગાવું છું, તો ધક્કો બળની દિશામાં જ લાગે છે. બળની દિશામાં જે સ્થાનાંતર થાય છે, જો બળની દિશામાં સ્થાનાંતર થઈ રહ્યું છે, પણ હવે આગળ જતા હમણાં આવશે, અમુક બળ એવા છે કે જે દૂરથી લાગતા હોય. આપ જો ત્યાં દૂરથી લાગે છે, જરા જોશો તો વધુ ખ્યાલ આવશે. દૂરથી લાગે છે, બહુ સરસ બનાવી શકો છો. મારે જે તમને અહીંયા ટોપિક કરાવો છે, ટોપિકની જ વાત અત્યારે કરી રહ્યો છું. જો કે એ બળ અને એ બળને સાથે રાખી અને તમારે જો મુદ્દા આપણે ક્યાં હતા એ જોઈ લેજો.
હું હમણાં જ તમને અત્યારે જો એક બળની દિશામાં થતું ને એક બળની વિરુદ્ધ દિશામાં થતું દોરડા ખેંચની રમતો તમે બધા રમતા હશો, તો હંમેશા બળ છે એમાં દિશા અને મૂલ્ય બેયનો ઉલ્લેખ કરવો જરૂરી. હવે એના પછીની સ્લાઇડ ઉપર આપણે જઈએ. એક જ મિનિટ બાળકો. ઓકે, બળ પદાર્થની ગતિની દિશા જો બહુ અગત્યની વાત છે. પછી છેલ્લે પ્રશ્નોત્તરી પણ આપણે કરશું કે બળને કારણે એની દિશા બદલાય. તો જે આ બે રમકડા તમને નાના બતાવ્યા, હવે આપ જરા આકૃતિ જોઈ લેજો અને ઉપર જે તમને બે ખાસ કરીને મોટા અક્ષરે લખેલું છે એ પોઈન્ટ ઉપર હું તમને પ્રયોગ બતાડવા જઈ રહ્યો છું કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થાય. જો બળ પદાર્થની ગતિની દિશામાં તો ઝડપ વધશે ને જો બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં તો આપણી ઝડપ ઘટશે. અને પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં શું કરશે? ફેરફાર. ચાલો એને અનુલક્ષીને ત્રણ પ્રવૃત્તિ હવે તમને હું બતાડવા જઈ રહ્યો છું. તો હવે ઓકે, તમારી સામે એક વ્હીલ આવી ગયું છે. જુઓ બાળકો, આપણે વર્ગખંડ ભણી રહ્યા છીએ. અમે પણ ટ્રાય જાઓ વ્હીલ ક્યાંથી મળી જાય તો લઈ લેજો. હમણાં મેં તમને શું વાત કરી કે ભાઈ બળ એક એવી છે કે બળને કારણે જો બળ છે એ ગતિની દિશામાં હોય તો છે એના કરતા વધારો થાય, તો ગતિની વિરુદ્ધ દિશામાં લગાડો તો છે એના કરતા ઘટાડો થાય. તો હવે મારી પાસે એક વ્હીલ છે. આ વ્હીલને હું એક જ દિશામાં ગતિ આપી રહ્યો છું. જુઓ, એક જ દિશામાં. તો શું થાય છે એના કરતા ગતિ એની વધે છે એના કરતા ગતિ એની શું થાય છે? વધે છે. પણ હવે એના બદલે એક નવો ફેરફાર જોજો બધા. હવે હું આને એક જ આંગળા ઉપર ફેરવવાની કોશિશ કરું છું, એક જ આંગળા ઉપર. અને હવે શું થાય છે જોજો. હવે આનો મુક્ત રાખજો. આ હું નથી કરતો એની રીતે થાય છે. જો આ મારો આખો હાથ ને વાંકો વાળી દીધો. જો કોઈ કહેશો એક વિરુદ્ધ દિશામાં જાતું બળ પણ જોવા મળ્યું. જુઓ, આ હું નથી કરતો એની રીતે જાય છે. આપ જુઓ, આ પાઠ્યપુસ્તકમાંનો ઉલ્લેખ નથી. હવે તમને એમ થશે હવે હું આ બાજુ ટ્રાય કરું. જરા જુઓ તો ખરા. કોઈ ઓબ્ઝર્વેશન કર્યું હશે તો ખ્યાલ આવશે કે જે બાજુ ગતિ આપું છું, જો હું બળ કઈ બાજુ આપું છું અને બળ આપું છું ને એની વિરુદ્ધ દિશામાં આખું વ્હીલ ભ્રમણ કરે છે. જો હું બળ આપું છું એ દિશા જોજો, બળ આપું છું આ દિશામાં તો ભ્રમણ જુઓ. અને એક જ આંગળા ઉપર, નીચે પડતું નથી, મારે પકડી રાખવું નથી પડતું. તમે અહીં બે પ્રકાર જોયા. બળની દિશામાં ગતિ આવી તો ઝડપમાં વધારો થયો, પણ બીજું શું થયું? મેં થોડીક વાર એમ રાખી મૂક્યું તો આખે આખું વ્હીલ છે જે બાજુ વ્હીલ ફરે છે એની વિરુદ્ધ દિશામાં ભ્રમણ થવા લાગ્યું. તો અહીંયા બે પ્રકારના બળ જોયા, આઘાતી અને પ્રત્યાઘાતી. આઘાતી બળથી છે એમાં વધારો થયો અને પ્રત્યાઘાતીથી એની દિશા છે શું થઈ ગઈ? ઉલટાઈ ગઈ. તો આ એક. અને બીજું, જો તમારી પાસે અને આ જ બળથી તમે શું કરી શકો? દિશા પણ બદલી શકો. જો મારી પાસે અત્યારે ફૂટપટ્ટી છે, એક દડો છે. તમે બધા ક્રિકેટ તો રમો છો. ક્રિકેટ રમો ત્યારે શું થાય છે વિચારો છો. હું અત્યારે ટેબલ ઉપર અત્યારે એને અવરોધ મૂકું છું. અત્યારે આ બોલને હું અત્યારે ગતિની દિશામાં જવા દઉં છું. શું કરું છું? ગતિની દિશા આપું છું. જો બળ આપું છું, પણ સામે કોઈ અવરોધ આવે તો શું થાય? જરા ચેક કરો. હજી થોડીક તાકાત લગાવું. હવે આ પ્લાસ્ટિક બોલ છે અને હું અત્યારે જેને તાકાત લગાવું છું, જોજો કઈ દિશામાંથી કઈ દિશામાં આવે છે. દિશા બદલાઈ ગઈ.
જે દિશામાંથી આવ્યો, હવે એ જ રીતે મારી પાસે રબર બોલ છે એની કોશિશ કરું. આપ જો તો એવું પણ બને કે એને પોતાને રબરને શું હોય, પોતાની સ્થિતિસ્થાપકતા એવું પણ બને કે અહીં એને જરા તાકાત વધુ કરવી પડી તો એ ટપીને પણ ચાલી ગયું. તો બળથી તમે શું કરી શકો છો? આકાર બદલી શકો છો, દિશા બદલી શકો છો, ઝડપમાં ફેરફાર કરી શકો છો. આ ત્રણ શબ્દો પાકા કરી લેશો ને તોય તમને 8મા ધોરણના 11મા પાઠમાં મજા આવ્યા જ કરશે. આની જગ્યાએ નાની દડી લઉં તો આની જગ્યાએ જો નાની દડી લઉં તો હજી તમને રિઝલ્ટ કંઈક બીજું મળે. હવે આ જે ફૂટપટ્ટી છે એની જગ્યાએ હું મોટું પેડ લઉં તો પેડ લઉં તો એના કરતા પણ ફેરફાર તમને જોવા મળશે. આપ જુઓ, અત્યારે અવરોધ એક બીજો વધારી દઉં છું. જો અત્યારે મારી પાસે મોટું પેડ છે, જોજો હવે શું થાય છે. પૂરું રિઝલ્ટ તમને મળે. શું કામ? આની સાઈઝ પ્રમાણે એને પ્રત્યાઘાત આપ્યો અને એ જ રિઝલ્ટ આમાં જુઓ. પછી તમારી બુકમાં નથી, આ શીખવાનું છે. તો ફૂટપટ્ટી રાખી તો દડો મોટો, તો અસર જુઓ કોઈ અસર આપતા નથી. પણ એની જગ્યાએ પેડ એના કરતા થોડું વધુ ઘનત્વ ધરાવે. જો આ દિશા બદલાઈ ગઈ અને હવે નાની દડી રાખું તો આ છે બળથી દિશા બદલાય. હવે જોજો એક બીજો એક્સપેરિમેન્ટ જે શાંતિથી વિચારશો, જે લોકોને વિજ્ઞાનમાં રસ લેવો છે. હવે ફૂટપટ્ટી સામે નાની દડી રાખું, જોજો અસર એની. હા, એમાં જોવા મળી. શું કામ? એનું ક્ષેત્રફળ ઓછું છે. હમણાં આગળ જઈ અને દબાણ શબ્દ આવશે. કયો શબ્દ આવશે? દબાણ. ચાલો હવે પાછા ફરીથી આપણે સ્લાઇડમાં જઈએ. એટલે એક મુદ્દાઓને આપણે કવર કરવા છે. અત્યારે જો તમે આ 3 મુદ્દા જોયા, ફરીથી કહું છું. બળ લગાડતા સ્થિર સ્થિતિમાં રહેલો દડો શું આવ્યો? ગતિમાન. આપણે જોયું વ્હીલને ગોળ ગોળ ફેરવું. પછી દડીમાન. આમાં તો એ લોકોએ આપ્યું નથી, પણ આપણે છતાંય કર્યું. નાની દડી લીધી, મોટી દડી લીધી, પછી ફૂટપટ્ટી લીધી, એની જગ્યાએ પેડ લીધું. શું ફેરફાર થયો એ આપણે જોયું. એટલે બળ પદાર્થની ગતિની અવસ્થા પણ બદલી શકે છે. બરાબર? હવે આપણે એનાથી આગળ જુઓ. તમે બળ પદાર્થનો આકાર બદલી શકે છે. 4 ઉદાહરણ તમારી સામે છે. આકાર બદલવાના હું એક એક્સપેરિમેન્ટ તમને બતાડવા જાઉં છું અને આકાર કેમ બદલે એ પણ તમને કહું. આકાર બદલી શકે. આકાર બદલવાનું એક ઉદાહરણ તમને સાવ અલગ રીતે બતાડીશ. અને તમારી સ્કૂલમાં કોઈ આવે ને, કોઈ મહેમાનો, તો આવી રીતે બતાડજો. તમારા ઘરમાં મહેમાન આવે તો પણ તમે એને આ રીતે બતાડજો. જુઓ હવે શબ્દ કયો છે? બળ પદાર્થનો આકાર બદલી શકે છે. આપણે આકાર બદલીએ. ફરીથી મારી વાતમાં હું આવી જાઉં અને તમને થાય થોડી વારે ગાયબ થઈ જાય છે, થોડી વારે આવે. જો આ 2 કાગળ રાખું છું, તમને દેખાય એટલે વધુ કલરફુલ કાગળ રાખું છું. આ કાગળની વચ્ચે મારી પાસે એક વજનિયું છે. સાદું વજનિયું હજી વધુ રાખું. મારી પાસે પેન્સિલ સેલ છે. જો આ કાગળની વચ્ચે હું અત્યારે જો 2 કાગળ વચ્ચે મારી જગ્યા છે આટલી, હું આ 2 કાગળ વચ્ચે એ પેન્સિલ સેલને મૂકું છું. શું થયું? જો થયું એવું કે એનો જે આકાર હતો પણ ઉપર વજન આવ્યું. એને પોતાનું બળ કાગળ ઉપર લગાવ્યું. કાગળ ક્યાં આવી ગયો? નીચે આવી ગયો. હવે જોજો તમે બળની અસર તમને બતાડું. હવે તમને એમ થશે કે ભાઈ 2 કાગળ હતા, પાછો એક કાગળ અહીંયા રાખી દઉં, ફરીથી એ જ એક્સપેરિમેન્ટ કરાવું. બળની તાકાત કોઈને જોવી તો જોજો. તમે આ એક્સપેરિમેન્ટ અત્યારે પણ ઘરે બેઠા કરી શકશો. મેં કીધું હતું ને, અમુક પ્રયોગો તમે ઘર બેઠા કરી શકશો. જુઓ હવે હું આને, જેને કહેવાય ને ક્રેચીસ, કરચલીઓ પાડું છું, ઘડ પાડું છું.
આખો પાઠ 8મા ધોરણનો આવી રીતે આપણે 5મા 6ઠા 7મા અને 8મા આના પછી 9 અને 10નું આવું કામ ચાલુ કરશું. એટલે જે લોકોએ જોડાવાનું છે એ લોકો WhatsApp દ્વારા તમારા ઓપિનિયન તમને કેવું લાગ્યું અને ખાસ કરીને યુટ્યુબમાં જેટલા સબસ્ક્રાઇબ કરશો એટલું અમને લાગશે કે ના તમને આ એક્ટિવિટી ગમેલી છે. તો આ અત્યારે યુટ્યુબમાં પણ તમે જોઈ શકશો. આપ જો એ જ કાગળ છે, હવે એ જ વજન, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવા એક્સપેરિમેન્ટ સતત જોવા મળશે. હવે જો એ જ વજન ત્યાં રાખું છું, હવે સેલ પડતો નથી. જોજો બુકે તો એમ લખ્યું કે કોઈ કાગળ છે એના ઉપર કોઈ વસ્તુ રાખો તો એનો આકાર બદલી શકે છે. વાત સાચી, જોયું. પણ એનાથી આપણે તો એક સ્ટેપ આગળ જવું છે કે આ શું થયું ભાઈ, આનો આકાર કેમ બદલાતો નહીં હોય? તો અહીંયા એક નવો શબ્દ આપું છું, બળ લાગ્યું છે 100%, હું એગ્રી છું. પણ અહીં બળનું થયું છે વિભાજન. તમે આ કયો પ્રયોગ જોઈ રહ્યા છો? બળનું વિભાજન કેને કહેવાય? બરાબર. હવે આ બળના વિભાજનનો પ્રયોગ આપ અત્યારે આ રીતે જોઈ શકો. એટલે સેલ આ પ્રયોગ તમે ઘરે કરી શકશો, બહુ જ સરળ છે. હવે આપણે બીજા મુદ્દામાં જઈએ કે તમે જોયું કે બળની અસર આપ જુઓ છો. થોડી વાર સ્ક્રીન શેર કરું છું. એનું કારણ એ જ છે કે સાથોસાથ આપણે એક ખ્યાલ આવે કે આપણે અત્યારે કયા પોઈન્ટ ઉપર છીએ. હવે એનાથી બીજી સ્લાઇડ, બળ પદાર્થનો આકાર બદલી શકે છે. આપણે હમણાં જ જોયું. ફૂટપટ્ટીને આપણે મધ્ય ભાગમાં રાખી. સંપર્ક બળ બહુ અગત્યની વાત છે. સ્નાયુ બળ, બધા પાસે બે હાથ છે જ, પણ બે લીટી જરા વાંચી લેજો કે આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને શું કહેશું? સ્નાયુ બળ. બધા પાસે બે હાથ છે. એ બે હાથ પણ એકબીજાને આપણે હાથ જોડીને તાકાત લગાવશો ને તો ફૂલ તાકાત લાગશે, પણ હાથ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાશે નહીં. હું હમણાં શું કહેવા માંગુ છું કહું છું. પછી સ્નાયુ બળ ત્યારે જ લાગુ પડી શકે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે કેવા હોવા જોઈએ? સંપર્કમાં. આથી તેને કેવું બળ કહેશું આપણે? સંપર્ક બળ. સ્નાયુ બળનું બીજું નામ શું? સંપર્ક બળ. હવે હું તમને આનો એક એક્સપેરિમેન્ટ બતાડવા જઈ રહ્યો છું. સાથે સાથે ઘર્ષણ બળ પણ જોઈ લેજો. જો મેં રાઉન્ડ કરેલા છે, ઘર્ષણ બળની પણ વાત લઈશ. બે વાત હું સાથે લેવાનો છું. પણ અત્યારે પેલા આપણે સ્નાયુ બળનો એક સરસ મજાનો, અને એ પણ આગળ જતા આવશે. બધા પાસે બે હાથ છે તો એ હાથ છે, બરાબર. હવે જોજો એક બુકમાં એક વાક્ય લખેલું છે, બધા બે હાથ આ રીતે રાખવો જોઈએ. મારી સામે હું સ્ક્રીનમાં જોઉં છું. બધાને શરમાયા વગર આ રીતે બે હાથ રાખવો જોઈએ. હા, વેરી ગુડ. જો ભારજા દિયા છે, ગેલેક્સી A20 છે, પછી રિયા મંદોરા બધાએ રાખેલા છે. ગુડ, વેરી ગુડ. ચલો આ રીતે રાખવા હાથ. હવે તમને એક કહું, તમને કોઈ પ્રશ્ન પૂછે ને કે ભાઈ તમે 8મા ધોરણના હોશિયાર વિદ્યાર્થી છો કે નહીં, હમણાં ખબર, બરાબર. આ બધાના વિડીયો ઓન રાખજો. અમે તમારા સ્ક્રીનશોટ લઈ રહ્યા છીએ. બધાના વિડીયો ઓન, શરમાયા વગર. કોઈ ટીચર હોય તો રાખજો, કોઈ પેરેન્ટ્સ હોય તો રાખજો. આ રીતે બે હાથ આ રીતે. આ નાક છે ને તમારો કાંટો છે. કોઈ તમને પ્રશ્ન પૂછે કેને ધ્યાનમાં લઈને? સ્નાયુ બળને ધ્યાનમાં લઈ કે ભાઈ પૃથ્વી ઉપર એવું લખ્યું છે, પૃથ્વી ઉપર સંતુલિત બળનું અસ્તિત્વ નથી. હું કહું છું ના, વાત સાચી છે, સંતુલિત બળનું અસ્તિત્વ છે. આપણે ચેલેન્જ આપીએ છીએ. કઈ રીતે? ચાલો જોજો. હવે તમે બે હાથ આ રીતે રાખીને ખેંચો જોઈએ હાથને. તમારું માથું આમ કરશો હલશે, પણ જો હાથ હિલા, એવા બળ કે જે બળને લગાડતા, જે બળ પદાર્થ ઉપર લગાડવાના સ્થાનમાં ફેરફાર થાય ને તો એને શું કહેશું આપણે? અસંતુલિત બળ. પણ સ્થાનમાં ફેરફાર ન થાય તો સંતુલિત બળ. જો અત્યારે મારા હાથ એકેય જગ્યાએ જતા નથી, પ્રાણાયામ ન કરતા, એમ નહીં, ખાલી તાકાતથી ખેંચશો ને તો કઈ નહીં થાય. જો આમ જો અહીંયા છે, તેનો મતલબ અહીં પરિણામી બળની અસર કેવી? મોટો ઝીરો. અને હવે તમારી પડખે કોઈ જો બેઠા હોય તો એને કહેવાનું. જો અત્યારે હું મારી પાસે એક ભાઈ છે એને કહું છું, જો અત્યારે હું તમને એક એક્સપેરિમેન્ટ બતાડું છું. એક ભાઈને એમ કહું છું, જો અત્યારે અમારા બેયના હાથ છે. હવે જો અમારા બેયના હાથ છે, આને બળ F1 કહેશું, હું બળ F2 છું. આ લાકડાનો બ્લોક છે. હવે અમે એકબીજાને ખેંચીએ છીએ. અહીંયા કાંટો છે,
જોજો હવે ખેંચી છે, બળ લગાડી છે, ખેંચો. જો અત્યારે પદાર્થ ખસી રહ્યો છે તો તમારી સામે આ જે બળ છે ને અસંતુલિત બળ છે. કેવું બળ છે? અસંતુલિત બળ. તમે વિચારો તમારા ઘરમાં જ આ પ્રયોગ થઈ શકે. સંતુલિત બળ એટલે તમારા બે હાથને ખેંચવા, અને અસંતુલિત બળ એટલે સામસામેના અલગ અલગ વ્યક્તિઓ, કારણ કે કોઈ બે વ્યક્તિનું બળ કોઈ દી એક સરખું હોઈ શકે નહીં. બરાબર? તો આ અસંતુલિત બળ, જેને પણ આપણે સંપર્ક બળ, કારણ કે હમણાં લખ્યું હતું કે ભાઈ પદાર્થ સંપર્કમાં હોવો જોઈએ. તો એક પદાર્થ, મારા જો અહીંયા બે પદાર્થ છે ને એકબીજાના સંપર્કમાં, બે હાથ, ત્યાં પણ મારો હાથ અને બીજા ભાઈનો હાથ, સંતુલિત બળની અસર કેવી હોય વિદ્યાર્થી મિત્રો? 0, શૂન્ય. અને અસંતુલિત બળની અસર કેવી હશે? કા F1 વધુ F એટલે બળ. કોઈ એમ કે સાહેબ ક્યારના FF શું બોલે છે? એ બળ છે. F1 એટલે પહેલું બળ અને F2 એટલે બીજું બળ. હવે એના પછી મારે તમને થોડું ઘર્ષણ બળ સમજાવવું છે. અને જો આ એક રમકડું બતાવ્યું છે ઘર્ષણ બળનું, આ એક રમકડું હું તમને બતાડીશ ઘર્ષણ બળનું. જો આ કેમ બને, પણ એની પહેલા તમને થોડીક થિયરી તો ખબર હોવી જોઈએ ને. તો પાછા ચાલો આપણે થિયરીમાં જઈએ. ફરીથી કહું છું, YouTube ઉપર આ લાઈવ છે અને આવા દરેક પાઠના પ્રયોગો મુકાશે પાઠ વાઇઝ. અને જેને ઘર બેઠા જોવું હોય તો તમારે સબસ્ક્રાઇબ કરવું જરૂરી બને છે. તેને સબસ્ક્રાઇબ કરવું જરૂરી બને છે, જેથી તમે તરત ઉઠશો એટલે એક વિડીયો તમારા સ્ક્રીન ઉપર આવી જશે. આપજો સંપર્ક બળમાં આપણે સ્નાયુ બળની વાત કરી, હવે એવું જ બીજું બળ છે ઘર્ષણ બળ. ઘર્ષણ બળમાં બે સપાટી હોવી જરૂરી છે દોસ્તો. માની લો તમે સાયકલ લઈને જાઓ તો સાયકલના ટાયર એક સપાટી અને જમીન બીજી સપાટી. કોઈ પણ પદાર્થની ગતિને અવરોધતું બળ એનું નામ ઘર્ષણ બળ. જો અત્યારે એક ભાઈ કૂવામાંથી પાણી ખેંચી રહ્યા છે તો જો ત્યાં સર્કલ કરેલું છે તો ત્યાં ઘર્ષણ બળ લાગે છે. પછી બીજા ભાઈને જુઓ, જો ભાઈ સ્કેટિંગ કરે છે તો એના નીચેના વ્હીલ છે એ પણ ઘર્ષણ બળ. અને બીજા બે વાક્ય આ પાઠમાં અગત્યના છે એટલે મેં નોંધ કરેલી છે કે બધા જ ગતિમાન પદાર્થ પર શું લાગે? આ પ્રકારનું બળ લાગે. જેટલા પદાર્થ ગતિ કરે છે એના ઉપર આ બળ લાગીને જ રહે. નંબર 1. પછી તેની દિશા હંમેશા કેવી હોય? પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં. ચાલો તો તમને ઘર્ષણ બળનો એક ફુગાના રોકેટનો પ્રયોગ બતાડશું કે ફુગાનું રોકેટ ફટાફટ અધર જશે. અને બીજું એક આપણું સાદું રોકેટ તમને બતાવ્યું. હવે તમને ફરીથી તમને ધ્યાન આપજો. હવે જો અમે એક બનાવેલું રમકડું તમારી સામે હું મૂકું છું અને વિજ્ઞાન કેન્દ્ર દ્વારા, ધ્યાન આપજો, તમને એમ થાય કે ના આવા પ્રયોગો જે બતાવ્યું છે એવા પ્રયોગો સતત કરવા છે, તો આજ જુલાઈના દર શનિ રવિ આપણો એક ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સ ચાલુ થઈ રહ્યો છે. દર શનિવાર ને દર રવિવારે એક આવા લેક્ચર હશે. આખા વર્ષમાં આવા 30 વેબિનાર હશે. એટલે જે લોકોની એવી ઈચ્છા હોય કે અમારે ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સમાં સામેલ થવું છે તો પ્લીઝ અમારા કોન્ટેક્ટ કરજો. બરાબર? અમારો કોન્ટેક્ટ આપ લઈ શકો છો. નંબર બોલું છું 99792 41100 99792 41100. આજ જુલાઈ મહિનાથી, જેમાં આખું વર્ષ પૂરું કરશો ને આખું વર્ષ ઓનલાઈન રહેશે આ રીતે વેબિનાર. અને વર્ષના અંતે અમે તમને વિજ્ઞાન રત્ન એવોર્ડ આપશું. એમાં ટેક્સ્ટ બુકના પ્રયોગો થશે અને ટેક્સ્ટ બુક સમજાવી શકે, સરળતાથી એના સિદ્ધાંતો સમજાય એવો પ્રયોગ તમને જોવા મળશે. જો મિત્રો આ બનાવવું બહુ સહેલું છે. જો આવી રીતે કટ કરી લીધું, પાછળ આપ જુઓ, પાછળ અહીંયા સ્ટ્રો રાખેલી છે. પાછળ શું રાખેલી છે? સ્ટ્રો. અહીંથી સાંકડો ભાગ ને નીચેથી કેવો ભાગ છે? પહોળો. અને આ દોરી બાંધી. જોજો ઘર્ષણ બળની અસર સમજવી હોય તો જોવાની મજા આવશે. આને કોઈ ઊંચી જગ્યાએ રાખું છું. આપ જુઓ, અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે આ ભાગ સાંકડો છે ને આ ભાગ પહોળો છે. તો હવે તમારે તમારું ઘરનું સ્પેસ શટલ બનાવવું હોય તો પણ તમે ઘર્ષણ બળથી સમજી શકશો. જો ઘર્ષણ બળ અને સ્પેસ શટલ જો આપણું ઉપર જઈ રહ્યું છે. અત્યારે ઉપર ગયું કેને કારણે? ઘર્ષણ બળ વધી ગયું એટલે. તો ચાલો ઘર્ષણ બળને ઘટાડીએ તો નીચે આવી ગયું.
તો ઘર્ષણ બળે શું કર્યું છે? ગતિની કેવી દિશામાં હશે? વિરુદ્ધ. મારા હાથ જુઓ, મારો જે હાથ નીચે જાય છે ને એ આ રમકડાને એની વિરુદ્ધ દિશામાં ઉપર મોકલે છે. જુઓ, મારા હાથને ચેક કરજો. મારા હાથ જે દિશામાં જાય છે એની વિરુદ્ધ દિશામાં રમકડું ઉપર જઈ રહ્યું છે. તો શું કામ? તો કે દોરા અને સ્ટ્રો વચ્ચે શું થાય છે? ઘર્ષણ બળ. બહુ સરળ છે. ઘર્ષણ બળને 8મા ધોરણમાં ઘરમાં બેઠા બેઠા કામ કરવું. બીજું, આવું માચીસ ક્યાંયથી મળી જાય, જો એ બાકસ જ્યારે ખલાસ થઈ જાય તો પણ મજાની વાત છે. જો હવે આ માચીસ રસોડામાં હશે, જાદુનું જાદુ. જો અત્યારે આ ઘર્ષણ બળ છે, અત્યારે અંદર એક ભાગ, અંદર એક સ્ટ્રો લગાવેલી છે, આ દોરા અને સ્ટ્રો વચ્ચે ઘર્ષણ હોવાને કારણે આ માચીસ ઉપર ને ઉપર છે, પણ નીચે બોલાવી હોય તો નીચે, કેમ કે હજી નીચે આવી જાય. ઘર્ષણ બળ ઘટાડું છું તો નીચે આવે છે અને વધારું છું તો આવતી નથી. જો અત્યારે દોરા અને અંદર સ્ટ્રો, જો તમને બતાડું, તમારે કોઈ બનાવવું હોય તો આવા ઘણા બધા રમકડાઓ, જો અહીંયા આપ જોઈ શકો છો, કે અહીંયા અમે બે ટાચણીમાં એક નાની સ્ટ્રો ગોઠવેલી છે અને એના ઉપર દોરાનું ઘર્ષણ રાખ્યું છે. હવે તમને ક્લિયર બતાશે. આ જુઓ, આ ટાઈટ છે અને ઢીલું કરવું એટલે સ્ટ્રો અને દોરા વચ્ચે ઘર્ષણ ઘટી જાય. આવી તો ઘણી બધી પ્રવૃત્તિઓ 8મા ધોરણમાં મેં એવરેજ કાઢી 150 એક્ટિવિટીઓ છે. બરાબર? તમે આ એક્ટિવિટીઓ હજી અમારે વિચારો ખાલી પહેલી ટ્રાય કરીએ 33 થી 35 એક્ટિવિટી અમારી પાસે આવી ગઈ. હજી નેક્સ્ટ વીકે આનો એક વેબિનાર હશે. એટલે ફરીથી કહું છું, જોડાવું હોય તો અમારા સંપર્કમાં રહેજો. મેં નંબર પણ તમને આપ્યા છે. ચાલો, તો આની વચ્ચે હવે આપણે આગળ જઈએ કે તમે આ બંને જોયા. હવે એક ફુગાનું રોકેટ તમને બતાડું, જોવાની બહુ મજા આવશે. એક એક્સપેરિમેન્ટ તમને ઘર્ષણનો બતાડું અને આપણે એમાં આગળ વધીએ. જો ઘર્ષણનો, હવે જો તમારે શું કરવાનું, આવી એક દોરી લેવાની અને જો સ્ટ્રો છે, જોયા કરજો બધા, આ રીતે એક ભાગ છે અધર ઉપર લટકાવી દેવાનો અને બીજો ભાગ નીચે, અને આવો ફુગો રાખવાનો. ઘર્ષણ બળની અસર બતાડું છું અને અત્યાર સુધી આખો પાઠ જે કર્યો ને એનો સારાંશ આપું છું. આમાં આઘાતી બળ આવી જશે, પ્રત્યાઘાતી બળ આવી જશે, સ્થિતિસ્થાપકતા આવી જશે, બધું આવી જશે. જોજો આ જો, હવે આ સ્ટ્રો ની બરાબર મિડલમાં આપણે એને લગાવી દેશું. જો એના મિડલમાં આ ફુગાને તમે બધું કરી શકો છો. બહુ જ સરળ છે. હા, જો તમારે અત્યારે જોવું હોય, તમારે મને ખાલી એટલું કહેવાનું છે કે અત્યારે ફુગો કંઈક કરશે. શું કરશે એ જોઈએ આપણે. હવે ફુગાને છોડું છું. ચાલો 3, 2, 1 કરીએ. હો ભાઈ, જો ફુગાને હું અહીંથી છોડું છું તો જો શું થાય? ફુગાને, ફુગો છે ક્યાં જાય છે? ઉપર. શું થયું ભાઈ? હવા ક્યાં ગઈ? ફુગાની બારે. આઘાત થયો તો પ્રત્યાઘાત શું થયો? ફુગો ક્યાં ગયો? ઉપર. આ ભલે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહેવાય છે કે આઘાત અને પ્રત્યાઘાત સરખા ને એકબીજાની કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. પણ છતાંય ત્યાં ન્યૂટનભાઈને પણ ઘર્ષણ બળને વિચારવું પડે. અત્યારે દોરા અને સ્ટ્રો વચ્ચે ઘર્ષણ જ ન હોત તો ફુગો ક્યારેય ઉપર ન જાય. તમે લપસી ન જતા, કેળા ઉપર પગ પડે, શું કામ લપસી જાવ છો ભાઈ? ઘર્ષણ બળ ઘટી જાય છે એટલે. અત્યારે જો ચોમાસામાં થતું હશે, કેટલાય મારી જેમ દોડતા હશે તો લપસીને બિચારા નીચે પડી જતા. શું કામ? ઘર્ષણ બળ ઘટી ગયું. તો અત્યારે તમે જોયું કે ફુગો ઉપર શું કામ ગયો? ઘર્ષણ બળ એની કઈ દિશામાં? તો કે દોરાની એની ગતિને રોકતું. નકર જો ઘર્ષણ બળ ન હોત ને તો ફુગો કોઈ દી રોકાઈ શકત નહીં. ચાલો આગળ વધીએ પાછા. હવે છેલ્લા સીન છે, એને બરાબર આપણે એક એક મુદ્દાને સમજવાનું છે અને જાણવાનું છે. ઘર્ષણ બળની વાત આપણે જોઈ લીધી.
હા, આગળના જે આપણે જોયા બધા પોઈન્ટ, ઘર્ષણ બળ, આપણે સંપર્ક બળની વાત હતી, આ બધી કેવી હતી? સંપર્ક બળ. હવે જે પોઈન્ટ છે એ જોજો. હવે આવે છે બિન સંપર્ક. સંપર્ક બળ એટલે શું? જો ઘર્ષણ બળમાં બે પદાર્થ ટચ થવા જરૂર, એની પહેલા પણ સ્નાયુ બળમાં બે પદાર્થ ટચ થવા જરૂર, બે પદાર્થ હોવા એકબીજાના સંપર્કમાં આવવા જરૂર. હવે જે બતાડીશ ને એ બધા બિન સંપર્ક છે. એમાંનું પહેલું બળ છે ચુંબકીય બળ. જાગતા રહેજો. હવે હું તમને ચુંબકીય બળનો એક એક્સપેરિમેન્ટ બતાડી રહ્યો છું, એને બરાબર જોજો. હું મારી પાસે બે સ્ટ્રો લઈ લઉં છું. સ્ટ્રો સાદી આપણે બધા પાસે હોય એ લઈ લેવાની, અને સ્ટ્રો અને મારા બે રમકડા જે પહેલા બતાવ્યા હતા એ પાછા બતાડીશ, અને બુકના જ પ્રયોગો આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. જોજો બધા, હું મારી તૈયારી થઈ ચૂકી છે. ચુંબકીય બળ, ચુંબકીય બળ સમજો આ પ્રયોગ, કે પહેલા તો તમને એ સમજાવવા માંગુ છું આ સ્ક્રીન દ્વારા કે ભાઈ ચુંબકીય બળ ઉદ્ભવે ક્યારે તો કે ચુંબકમાં કેટલા ધ્રુવ હોય? બે, ઉત્તર અને દક્ષિણ. જેમાં વાત કરી તો સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ, અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ. અને ચુંબકની અંદર આવું ચુંબકીય બળ છે કોને આભારી? તો કહેશું આપણે ડોમેન નામના કણને કારણે. ચુંબકીય શક્તિ શું કામ કાયમી હોય? તો કે ડોમેન નામના કણ એ બધા એક જ દિશામાં હોય તો ચુંબકીય શક્તિ કાયમી હોય. પણ આ કાયમી ક્યારે નહીં હોય? જ્યારે અંદરના ડોમેન નામના કણ એકબીજાની કેવી દિશામાં વયા જશે? વિરુદ્ધ દિશામાં વયા જશે ત્યારે. તો ચાલો આપણે આ કથાને આગળ વધારીએ અને જુઓ, હું તમને હવે ચુંબકીય બળ દેખાય અને સમજાય એવી એક પ્રવૃત્તિ બતાવું. જો કે 3 સ્ટ્રો, મોટી જ્યુસની સ્ટ્રો લેવાની, ગમે ત્યાં જાઓ તો આનું રિઝલ્ટ તમને સારું મળશે. જો એના ઉપર એક નાનું ચુંબક લગાડેલું છે. હવે બિન સંપર્ક શું કામ કહેવાનું એ જરા જોજો. મારું અત્યારે ચુંબક, હું અત્યારે આ ભાગ n છે અને મારી પાસે જો અહીંયા n છે, હું અત્યારે આટલો દૂર જાઉં છું અને દૂરથી ધીમે ધીમે નજીક જાઉં છું. પહેલા આટલો દૂર ગયો, હવે ધીમે ધીમે હું નજીક આવું છું. બિન સંપર્ક શું કામે? તો કે એકબીજાના સંપર્કમાં આવ્યા સિવાય થતી આ પ્રવૃત્તિ છે. આપ જુઓ કે બળ લાગ્યું ખરા, બીજા ચુંબકને અસર થઈ ગઈ. હજી વધુ મજેદાર રીતે લઈએ તો આપણે થોડુંક ચુંબકને આગળ લઈ લઈએ, બરાબર? જોજો હવે ધીમે ધીમે આગળ લઉં છું, શું થાય છે ચેક કરજો. આપ લાઈવ જોઈ શકો છો કે ચુંબકને જાણે કોઈ ધક્કો લગાવ્યો હોય કે ભાઈ અહીંથી તું જા, એવી અસર જોવા મળી. શું કામે? તો સમાન ધ્રુવ. અને એ જ રીતે હું કોઈ જો એવું બળ, હવે આને હું ઉલટાવી દઈશ તો કંઈક નવું બીજું જોવા મળશે. તો આ પણ એક તાકાત છે. જોજો, દૂર ગયું તો પણ મેં સંપર્ક નથી કર્યો અને અસર કરી બીજા ઉપર, અને બીજામાં અત્યારે શું કર્યું? નજીક આવ્યું તો પણ દૂરથી એના ઉપર અસર ઊભી કરી. એટલે આને કહેવામાં આવે છે બિન સંપર્ક. એકબીજાના સંપર્કમાં એટલે એકબીજાને અડ્યા વગર લાગતા બળો એ આપણા કેવા બળો છે? ચુંબકીય બળ. અને એવી જ વાત જુઓ ને ગાડીની, આપણે બે બોટલો આ ઢાંકણાથી બનાવી શકો છો. તમારી પાસે જો ઢાંકણાઓ મળી જાય એનાથી બનાવવા બોટલ. અહીંયા બે ચુંબક, હવે તો 5 રૂપિયાના બે મળે છે, કોઈ પણ સ્ટેશનરી દુકાને તમે લઈ શકો છો. હવે જો આ બંનેના સમાન ધ્રુવ સામે રાખેલા છે, સમાન ધ્રુવોને સામે અત્યારે ગોઠવેલા છે, અને હવે આપણે એની અસર જોઈએ. અને એ અસરમાં કોઈ આ ગાડીમાં કોઈ ભાઈને બેસાડવા તો પડશે ને, એ ભાઈને બેસાડી ગયા. અને હવે આગળ વધીએ. જોજો, આ ભાઈ મુસાફરી કેવું બળ લાગે છે એ સામેના ચુંબક ઉપર ખબર પડી જશે. જોજો, સંપર્કમાં આવ્યા સિવાય ઓલા ભાઈને અસર થાય છે. આવું ક્યારેક ઊંટ ઉપર બેઠા હોય ને તોય અસર થાય. કેવું આમ તંત્ર હલક ડોલક થવા લાગે. જોકે ઊંટની વાત આખી અલગ છે, પણ જો ત્યાં નીચેનું ચુંબક પડી ગયું એનો મતલબ આના ઉપર તો અસર થઈ, પણ એની અસર ઓલા ચુંબક ઉપર પણ થાય છે. કોઈ પણ બધી વસ્તુ હોઈ શકે સંપર્કમાં આવ્યા સિવાય. તમારા કોર્સમાં આ છે નહીં રમકડું, પણ તમારા આ પાઠને ભણવા માટે
તમારી ખુદની એક્ટિવિટી લેબ બનાવવા માટે આ કરી શકો છો. ફરીથી કહું છું, લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આખા ભારતમાં એક ધ્રોલ ખાતે જ આ કોર્સ ચાલે છે. એનું નામ છે ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સ. છેલ્લા 10 વર્ષથી ચાલે છે. 700 જેટલા બાળકો જોડાય છે. આ વર્ષે પણ લોકડાઉનમાં અમારી કોશિશ પૂરી છે કે હવે ઓલ ઓવર ઇન્ડિયામાંથી પણ જોડાઈ શકે. હિન્દીમાં પણ અલગ સેશન હશે અને ગુજરાતીમાં અલગ સેશન હશે. કોઈ બીજા મીડિયમ વાળા હોય તો પણ એને અમે વેલકમ કરીએ છીએ. કોન્ટેક્ટ કરી શકો છો તમે અમારો, અને વધુ આ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ પણ અમારી ચેનલને કરી શકો છો. ચાલો આગળ જોઈએ આપણે કે હવે એની અંદર ચુંબકીય બળ જોયું. હવે એક બીજું મજેદાર બળ આપણે જોઈએ, પણ એની પહેલા એની થિયરી કરવી જરૂરી. આપણે એ થિયરી ઉપર ચેક કરીએ. દોસ્તો તમે ચુંબકીય બળ જોયું. હવે આપણે સ્થિત વિદ્યુત બળ સ્ટેટિક્સ, બરાબર, એ બળની એક અસર જોઈએ. એમાં આપણે જો તમને બે સ્ટ્રોની જરૂર પડશે. આપણે એક ટાચણીની જરૂર પડશે. બે સ્ટ્રો, એક ટાચણીની જરૂર પડશે અને એક સાદો કાગળ. વિચારો આપણી બુકમાં તમને તો ઊનનો કાગળ હોય, બરાબર, કાગળના ટુકડા આમાં લખેલું છે. કાગળનો ટુકડો પણ સારું કામ કરશે, બરાબર. અને હું તમને એક ઇલેક્ટ્રોસ્કોપ પણ બતાવીશ. હવે જુઓ, અત્યારે હવે હું તમને જે બતાડીશ, પણ જો એની થિયરી ભણવી જરૂરી છે. એમાં લખેલું છે કે એક વિદ્યુત ભારિત પદાર્થ, જો વિદ્યુત ભારિત પદાર્થ એટલે એ અવાહક પદાર્થ ન હોવું જોઈએ. તો એક વિદ્યુત ભારિત પદાર્થ એવું પણ બને ને, તો પ્લાસ્ટિક તો અવાહક છે. એટલે આપણે એમ કહેશું કે એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને શું કહેશું? સ્થિત વિદ્યુત બળ. એટલે અહીંયા સુવાહક જ મગજમાં નહીં, એના સિવાય પણ હોઈ શકે, બરાબર. એટલે હવે આપણે આમાં બે ટુકડાઓ નાના પંચમી જો હવે હું તમને બતાવવા જાઉં છું. પેલા વ્યાખ્યા ક્લિયર કે એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. હું અત્યારે તમને 1 થી 2 એક્સપેરિમેન્ટ બતાડું છું. જુઓ, હવે જેમાં થિયરી આપેલી છે, મેં તો આમાં હિસાબ કર્યા, આવા ઘણા બધા પ્રયોગો છે. તમે મોટી શાળાઓમાં પણ સ્ટડી કરશો તો તમને આવા અમુક પ્રયોગો જોવા નહીં મળે. એટલે તમારે દર શનિ અને રવિ 1-1 કલાક કાઢવાનો છે, 1-1 કલાક ખાલી, અને આ કોર્સમાં જોડાવાનું છે. હું તો ટીચર્સ થી માંડીને કોઈ પણ જોડાવા માટે આમંત્રણ આપું છું કે આપ આમાં જોડાઈ શકો છો. 9મા વાળા હોય તો એના માટે પણ કોર્સ છે. જો મેં સ્ટ્રો લીધેલી છે. હવે બીજી એક સ્ટ્રો લઉં છું. આ સ્ટ્રોના બરાબર મિડલ પોઈન્ટ ઉપર, બરાબર મધ્યના પોઈન્ટ ઉપર જો મિડલ પોઈન્ટ ઉપર આપણે ટાચણી લગાવેલી છે. અને હવે આવું એક સ્ટેન્ડ તમે બનાવી શકો છો. અને આ રીતે જો ગોઠવી દીધું. હવે બીજી એક મારી પાસે સાદી સ્ટ્રો છે. આપણે બિન સંપર્ક બળની જો અત્યારે હું સ્ટ્રોની અસર કંઈક ઉપજાવું છું, કંઈ થાય છે કે નહીં? કોઈ અસર નથી. પણ હવે આ તમે ઘરે કરી શકો છો. હવે હું આ કાગળ લઉં છું, સાદો પસ્તીનો કાગળ. ફરીથી આજે 8મા ધોરણના પ્રયોગો અત્યારે શરૂ છે. આવતીકાલે આવો જ એક 7મા ધોરણનો પાઠ લઈને તમારા બધાની સામે આવીશ. એટલે તમારા કોઈ ભાઈ બહેન, આજુબાજુના પાડોશી, કોઈ પણ ગુજરાતમાં રહેતા ફેમિલી મેમ્બરોને કાલે 3 થી 4 બરાબર ખાસ આમંત્રણ આપજો. 7મા ધોરણના ખાસ હોવા જોઈએ, બરાબર. જો હું આને ઘસું છું, ઓછામાં ઓછો 25 વખત 50 વખત જેવી તમારી યથાશક્તિ, બરાબર, એના વડે તમે ઘસી શકો છો. જુઓ, બુકમાં એક એક્સપેરિમેન્ટ આપ્યો છે. આપણે 3 કે 4 રીતે જોશું. જો આને ઘસ્યું, એક જ દિશામાં ઘસવાના હો પાછા. હવે ટ્રાય કરું છું શું થાય છે. આપ જુઓ, જાદુ આપ જોઈ શકો છો.
છે ને જાદુના ખેલ જેવું. આ સ્થિત વિદ્યુત છે. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત પદાર્થ અથવા વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતું બળ એટલે સ્થિત વિદ્યુત બળ છે ને. સહેલું સરસ મજાનું કામ કરી શકો છો. અને સ્ટ્રોને ઉલટાવી દો અને જોજો હવે આ એક એક્સપેરિમેન્ટ. હવે હું એવું કરું તો કે આ ભાગને ચાલો કઈક ઘર્ષણ આપું, શું થાય છે જોજો. આ એક્સપેરિમેન્ટ કરશો ને એટલે ભવિષ્યના વૈજ્ઞાનિક જરૂર બનશો. ખાલી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એવા જ પ્રયોગ નહીં કરવાના, એના સિવાય પણ તમે કરી શકો છો. જોજો હવે જાદુનો ખેલ કેવો થાય. હવે હું ભૂલી ગયો છું ક્યાં શું છે. જો આ એકબીજાથી દૂર જાય છે. આ બાજુ સ્પીડ જોવાની. હવે આમ જો સ્પીડ જોજો. હજી હવે આને ફેરવી નાખું છું. હવે હવે આકર્ષાય ચોટી ગયું. જુઓ આ ચોટી ગયું. આવી બાબતો ટેક્સ્ટ બુકમાં નહીં હોય. એટલે કહું છું આના વિશે તમે વિચારજો. આનો જવાબ હું નહીં આપું. સ્થિત વિદ્યુત છે એ વાત સાચી, પણ આ ચોટી ગયું શા માટે એ વિચારજો અને જવાબ મળી જાય તો મને કહેજો. બરાબર. પણ આ પણ તમે સ્થિત વિદ્યુતનું ઉદાહરણ લીધું. હવે એક બીજું કે સ્થિત વિદ્યુતમાં આવી બોટલ મળી જાય તો લઈ લેજો. આવી બોટલ મળી જાય તો લઈ લેજો. અને ઉપર એક તાંબાનો તાર. જો કેવી રીતે કરેલું છે જુઓ. બે સાદા કાગળ ત્યાં મૂકી દીધા છે. આ બે સાદા કાગળને આપણે હાઈટ ટૂંકી આપવી હોય તો આપી શકીએ, પાતળા કરવા હોય તો પણ કરી શકીએ. જો આ બંને કાગળ, આને ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય દોસ્તો. આનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. શું કામ કરે છે એ તો આપણે જોશું જ, પણ આ તમને એક પ્રકારનું હોમવર્ક છે કે થોડુંક તમે પણ કરો ઘરે. જો બે કાગળ પેલો પંચિંગ મશીન જેવું આવે ને એનાથી જો એક એક હોલ પાડી દેવાના. આ બંનેને જો આ તાંબાનો તાર અહીંથી એક કાણું પાડી લગાવી દેવાનો. અને હવે આ બંનેને હવે આને બોટલમાં પૂરી દે. જોજો હવે હવે તમારા વાળ પાછા મેલા ન હોવા જોઈએ, ધોયેલા વાળ હોવા જોઈએ, કોરા વાળ. દાંતીઓ પાછો સારો હોવો જોઈએ, આવો મેલવાળો નહીં. આ તો થોડો ઘણો સારો છે પણ જુઓ. અને આનાથી તમારે શું કરવાનું છે. હું અત્યારે મારા વાળે 25 વખત ઘસવાના. આપણે એવા ના ઘસતા કે ટાલ પડી જાય. ઘસવાના. છોકરીઓ તેના પાછળના વાળ કરી શકે છે. અને તમે 25 કે 30 વખત એક જ દિશામાં ઘસશો અને ઘસી અને જેવું તમે આ બોટલ ઉપર રાખશો ને તો આની અંદર એની અસર દેખાવા લાગશે. બે કાગળ એકબીજાથી છૂટા પડતા જોવા મળશે. એ પણ એક પ્રકારનું શું છે, સ્ટેટિક છે, સ્થિત વિદ્યુત છે. તમે કરજો ઘરે. અને જેટલી વાર તમે ઘસશો એટલી અસર તમને આના ઉપર જોવા મળશે. અત્યારે કાગળની ઓછી અસર જોવા મળે, હજી વધુ ઘસવું છે. જુઓ આ કાગળને આ રીતે જો આની અસર તરત એ કાગળ મારી પાસે આવે છે. તો આ પણ તમે કરી શકો છો. બરાબર. હવે આપણે જો એના બીજા મુદ્દા ઉપર, જેમ તમે સ્ટેટિક્સ જોયું, હવે સ્ટેટિક્સ પછી સ્થિત વિદ્યુત જોઈ લીધું. હવે આપણે ગુરુત્વાકર્ષણ બળ, ન્યૂટન ભાઈની વાત. સફરજન નીચે આવ્યું ઉપર કામ ના આવ્યું તો અહીંયા આપણે પહેલા વ્યાખ્યા કરી લઈ ગુરુત્વાકર્ષણ બળની. આ વ્યાખ્યા કદાચ તમે જો તમારી ટેક્સ્ટ બુકમાં જ આપેલી છે. વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો
એકબીજા પર બળ લગાડે એનું નામ શું? ગુરુત્વાકર્ષણ બળ. બીજી એક સાદી વ્યાખ્યા આપું છું. બે પદાર્થોને એકબીજા તરફ આકર્ષી રાખતું બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ. કોઈ પણ પદાર્થનું નીચે તરફ પડવું એ ગુરુત્વાકર્ષણ બળની નિશાની છે. બરાબર, કોઈ પણ પદાર્થનું ઉપરથી ક્યાં આવવું? નીચે. હવે એ તો સાદો એક્સપેરિમેન્ટ તમે કરી શકો. કોઈ પણ દડો છે એ નીચે આવે છે, બરાબર, કોઈ પણ દડો છે એ નીચે આવે તો એ શું થયું? ગુરુત્વાકર્ષણ બળ. આપણે બે બળ સાથે લઈ લેશું. હવે એ બળની વાત પછી, ગુરુત્વાકર્ષણ બળની વાત તો હમણાં આપણે લેશું, પણ સાથે સાથે હવે શબ્દ છે દબાણ. દબાણની વ્યાખ્યા તમને કહી દઉં. એકમ ક્ષેત્રવાળી સપાટી ઉપર લંબ રૂપે લાગતું બળ એટલે દબાણ. એકમ ક્ષેત્રવાળી સપાટી ઉપર લંબ રૂપે લાગતું બળ એટલે દબાણ. આજે આપણે આના સરસ મજાના પ્રયોગો કરવાના છીએ. એટલે હવે બસ છેલ્લા સેશનમાં છીએ આપણે. છેલ્લો સેશન આપણે લેશું કોઈ પણ પદાર્થ ઉપર લાગતું બળ એટલે આપણે દબાણની વાત લઈએ તો જો હું તમને દબાણનો એક નાનો એક્સપેરિમેન્ટ બતાવું. હવે હું તમને એ પ્રયોગ બતાડવા જઈ રહ્યો છું. જોજો દોસ્તો, ગુરુત્વાકર્ષણ બહુ મોટી વાત નથી. એક દડો આપણે લેશું. આ દડો છે અને નાનો ને મોટો દડો. અત્યારે તમને ખબર છે કે વાતાવરણ છે, આપણે બધાના માથા ઉપર 1240 કિલોગ્રામનો હાથી બેઠો છે. એનું નામ શું? તો કે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર, પૃથ્વી ઉપર આપણે જે ગુરુત્વાકર્ષણ બળ અનુભવીએ છીએ, આ બંનેને હું છોડીશ તો બંને અત્યારે વાતાવરણ છે એટલે એની અસર જો બંને નીચે પડવાની વાત, ગુરુત્વાકર્ષણ બળ. પણ એવી જ વાત મારે દબાણની લેવી હોય તો વાત જ સરસ મજાની કરીએ. આવો એક પાઇપ મળી જવો જોઈએ અને આ જો ડ્રોઈંગ શીટમાંથી બનાવ્યું છે, નાનો કોન, મહેંદીનો કોન આકારનો બનાવવાનો અને એનો વ્યાસ કેવો હોવો જોઈએ દોસ્તો? આની અંદર આવી શકે એવો. જો આ છે આની અંદર ચાલી જવી જોઈએ. અને બીજો કાગળ, એ કાગળ પણ સરસ મજાનો રહેવો જોઈએ. જો હવે કાગળ એક તમને કોઈ પણ છાપાનો પસ્તીનો કાગળ લઈ લેવાનો અને જો આપણે એનો એક્સપેરિમેન્ટ જોઈએ. જો પસ્તીનો કાગળ લઈ લઈ અને એના બે એક સરખા આપણે કટકા કરી નાખીએ અને હવે જોજો શું થાય છે એ જોવાનું છે તમારે. હવે એક આ રીતે રાખશું આપણે. આને કહેશું આપણે એકમ ક્ષેત્રવાળી સપાટી. જોજો છાપાનો પ્રયોગ બતાવી રહ્યો છું અને હવે હું તમને પેલા દબાણ એટલે શું સમજાવી રહ્યો છું. દબાણ એટલે શું? હવે દબાણ એટલે શું એ તમને સમજાવી રહ્યો છું, બરાબર? તો આ એકમ ક્ષેત્રવાળી સપાટી અને એના ઉપર આ અણીદાર ભાગ, આનું ક્ષેત્રફળ ઓછું છે એટલે દબાણ વધી જશે. ક્યાંક લખેલું છે જેમ ક્ષેત્રફળ ઓછું. કોઈ ખીલી શું કામ તમને લાગે છે ભાઈ? ખીલી શું કામ લાગે? ખીલીનું ક્ષેત્રફળ ઓછું છે ને તમારા પગનું ક્ષેત્રફળ વધુ છે એટલે ખીલી તરત લાગી જાય છે, બરાબર? તો હવે આપણે એ જોઈએ. જુઓ, પછી હું તમને એક બળના વિભાજન કાચની વાળો પ્રયોગ બતાવીશ. કે કાચની કામ મારા હાથમાં લાગતી નથી એ પણ હું બતાવીશ. હવે જો આને હવે હું આ ફૂક લગાવીશ એટલે બળ ક્યાં લાગશે? આના ઉપર. અને અહીંયા સીધું લંબ રૂપે એટલે 90 અંશના ખૂણે. હવે જુઓ, હવે થોડું નજીક લઈ લીધું. હવે જો હું તાકાત કરું છું, આપ જુઓ, અને હજી નજીક જો લઈ આવું છું એ મારી બંદૂક છે ત્યાં ખૂચી ગઈ અને આપ જો અણી કેટલી બારે નીકળી. અને આપ જો આ દબાણનો પ્રયોગ વિચારો. ભલે તમારી બુકમાં નથી પણ તમે બતાડી શકો છો. તો એકમ ક્ષેત્રવાળી સપાટી ઉપર લંબ રૂપે આપણે શું લગાવ્યું? બળ. એ બળનું નામ શું છે? દબાણ. બહુ સહેલી વસ્તુ છે, તમે શીખી શકો છો અને આ પ્રવૃત્તિઓ બધી તમે ઘરે કરી શકો છો. હવે દબાણની વાત લીધી આપણે, એકમ ક્ષેત્રવાળી સપાટી. તો હવે એને જ બીજી રીતે આપણે જોઈએ
હવે મારી પાસે જો આ ટ્યુબની પ્રવૃત્તિ હું તમને બતાડીશ. આજે આપણે આ પાઠ પૂરો કરવો છે એટલે મારી સાથે જોડાયેલા રહેજો. આપણે આ પાઠના એક એક પ્રયોગોને બહુ વ્યવસ્થિત જોવા છે કે પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણની તો વાત આપણે લીધી, પણ એ દબાણમાં રસપ્રદ પ્રયોગો હવે ચાલુ થાય છે. શરૂઆતમાં તો થિયરી સાથે ચાલતા, હવે જો તમને કેવા રસપ્રદ, તમને થશે ના જકડાયેલા જ રહીએ આપણે, એવા પ્રયોગો હવે હું તમને બતાડવા જઈ રહ્યો છું. એમાંનો પહેલો પ્રયોગ કે ભાઈ પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે તો વાયુ પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. એટલે પ્રવાહી જેમ દિવાલ પર બળ લગાડે એમ વાયુ પણ લગાડે છે. કઈ રીતે ભાઈ? તો એનો એક પ્રયોગ હવે હું તમને બંને પ્રયોગ કે સાથે બતાડવા જઈ રહ્યો છું. તો હવે જો આ સ્ક્રીન શેરિંગ હું કરું, હું આ બંને અને ત્રણે ત્રણ બીજી આપણે પ્રવૃત્તિ જોશું કે પ્રવાહી પાત્રને દિવાલ ઉપર લાગતું દબાણ કેવું હોય. પણ એની પહેલા હમણાં જ આપણે જે જોયું એ પ્રવૃત્તિ સરસ જોઈ લે. એક ટ્યુબ મારી પાસે પણ છે, બરાબર? પાછી ટ્યુબ કે આપણે અત્યારે હવે જોઈ રહ્યા છીએ કે ભાઈ એક ટ્યુબલાઇટ છે, એ ટ્યુબલાઇટની નીચે મેં ફુગ્ગો મૂકેલો છે અને એમાં આપણે પાણી ભરશું. તમારે ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું છે. જો અમે સાવ જેને કહેવાય ને ઉકળામાંથી મળતી ટ્યુબલાઇટને ગોઈતી છે, આમાં કોઈ પોલિશિંગની જરૂર નથી. ભલે કટકા હોય પણ તમારે ધ્યાન રાખવાનું લાગી ના જાય. એટલે એવું કહેવા નથી માંગતા કે આમાં હાઈફાઈ વસ્તુ જોઈએ. સાદી ટ્યુબલાઇટ છે ઉડી ગયેલી, ત્યાં નીચે ફુગ્ગો રાખ્યો. આ જ પ્રયોગ તમારી બુકમાં, ટેક્સ્ટ બુકમાં જોજો. જે 8મા ધોરણના બાળકો છે તો આપ નીચે જોતા જાશો. એટલે હવે હું આમાં પાણી ભરતો જાઉં છું. નીચે તમારે ઓબ્ઝર્વેશન કરતું રહેવાનું છે શું થાય છે ફુગ્ગા ઉપર અસર. જો અત્યારે આપ જોઈ શકો છો ફુગ્ગાની સાઈઝ જોજો. હવે હું એમાં પાણી વધારીશ તો પાણી વધારતા પ્રવાહી પાત્રની દિવાલ ઉપર દબાણ કેટલું કરે છે. જેમ જેમ પાણી ભરવામાં આવે એમ દબાણ વધતું જાય છે કે ઘટતું જાય છે? જો ફુગ્ગો ફૂલાતો જશે તો વધતું જાય છે, જો ફુગ્ગો ફૂલાશે નહીં તો કોઈ અસર થશે નહીં. ચાલો વધુ પાણી ભરવું અને જુઓ ફુગ્ગાની સાઈઝમાં જે પહેલા હતું એના કરતા વધારો. હજી વધુ ભરું છું તો ફુગ્ગો છે એના કરતા વધી ગયો, ફુગ્ગો વધી ગયો. જેમ જેમ હું પાણી વધારતો જાઉં છું એમ દબાણ વધતું જાય છે. ચાલો આ તો શીખી ગયા કે જેમ જેમ આપણે શું કરીએ છીએ પાણી ભરતા જાય છે, જો નીચે ફુગ્ગાની સાઈઝમાં અને નીચેથી દબાણ કરતો જાય ઉપર પાણી ઉપર આવે છે. તો આ પણ એક્સપેરિમેન્ટ આપ સારી રીતે શીખી શકો છો અને જોઈ શકો છો. અને હજી દબાણની બીજી મજા તમારે જોવી હોય તો જોઈ શકો છો. હવે જો આને ઉલટાવી દઉં તો તરત પાણી તો એની અસર ઓછી, પણ જો સીધું રાખો તો ફુગ્ગામાં વધઘટ થાય છે. હવે એવી જ એક બીજી પ્રવૃત્તિ જેમ તમને હવે પાછી સ્લાઇડમાં બતાવું છું, જોજો બધા કે આપને હું કઈ બે પ્રવૃત્તિ બતાડીશ એ જોવાની છે તમારે. હવે હું તમને જે બતાડીશ અત્યારે તમારી સામે બે પ્રવૃત્તિ છે. 11.15 આકૃતિ જુઓ. પહેલો પ્રયોગ શું હતો? ટ્યુબલાઇટમાં નીચે દબાણ વધ્યું જોયું. હવે આપણે સાઈડમાં જોઈ છે, બરાબર? સાઈડમાં બોટલમાં કેવું અસર થાય છે એનો પ્રયોગ તો આપણે સાદી આપણે કોઈ પણ કંપની હોય એ કંપનીની એક બોટલ લઈ લેવાની અને બોટલમાં કાણું પાડવાનું નીચે, અને હું તમને એ બંને વારાફરતી બતાડીશ. આપ જોજો ખાસ. હવે એ બંને પ્રવૃત્તિ બતાડું છું દોસ્તો. એમાં તો 11.16 જોજો. તમને બ્લેઝ પાસ્કલ નામનો વ્યક્તિ પણ યાદ આવી જશે. એને એમ કીધું હતું કે એક સરખી ઊંડાઈ હોય તો એક સરખી ઊંડાઈએ રહેલા તમામ જગ્યાએ જો તમે કાણા પાડો ને તો બધી જગ્યાએથી પાણી એક સરખું દૂર થાય.
પાસ્કલનું કેવું આમ હતું અને જેમ જેમ ઊંડાઈએ જાઓ એમ દબાણ વધતું જાય છે. ચાલો હવે આ બંને પ્રવૃત્તિ તમને બતાડવા જઈ રહ્યો છું. જો હવે આ બંને પ્રવૃત્તિ આપ જોઈ શકો એના માટે મેં વ્યવસ્થા કરેલી. જો નીચે એક સાદી બોટલ કોઈ પણ મળી જાય, નીચે સ્કેચ પેન, અહીં ફૂગો રાખો, બહુ સહેલું છે. અને હવે હું આમાં પાણી ભરું છું. જોજો બધા, જેમ જેમ પાણી ભરતો જાઉં છું એમ શું થાય છે ફુગા ઉપર અસર જોજો બધા. ફુગા ઉપર અસર જોજો બધા. ફુગામાં હવે પાણીનો ભરાવો થાય છે અને આપ જો જેમ જેમ પાણી ભરાતું જશે એમ એમ એ ફુગાની સાઈઝમાં પહેલા જે જોયું એના જેવું જ જોજો. તો આનો મતલબ એમ છે કે ઊંડાઈએ દબાણની અસર ઉપર કરતા નીચે વધારે હોય. અને વધુ ભરી દઉં છું. જો આપ જોઈ શકો છો કે અહીં આ ફુગો આટલો ભરાઈ ગયો છે, બરાબર? તો આ એની ઊંડાઈ છે. ઊંડાઈએ જાઓ એમ એનું દબાણ વધતું જાય છે. તો આ પ્રવૃત્તિ પછી હવે આપણે બીજી એક સરસ પ્રવૃત્તિ, જો બીજી જેવી એક બોટલ લીધી, એ બોટલમાં અહીંયા એક જ જગ્યાએ કાણા પાડી દીધા, એક જ જગ્યાએ સુયાથી ગરમ કરી કાણા પાડવાના. અને 11 સાયન્સ 12 સાયન્સમાં જાશું ત્યારે બ્લેઝ પાસ્કલ નો પ્રવાહી પ્રસરણનો ગુણધર્મ કે ભાઈ આ ઊંચાઈ એક સરખી ઊંચાઈએ રહેલા પાણી છે એનું પ્રસરણ છે બધી એક જ દિશામાં સરખું હોય છે, બધી દિશામાં એક સરખું હોય છે. એમ આપણે અત્યારે વાત કરશું. જુઓ, હું પણ અહીંયા પાણી અને પાણીની ધાર ઉપરથી અવલોકન કરજો. જવાબ જોજો. સતત પાણીનો પ્રવાહ ચાલુ રાખું છું. જોજો બધા, સતત પાણીના ફ્લો, જો સતત પાણીનો ફ્લો એટલે જો બધી દિશામાં એક સરખી ધાર છે ને, સરસ મજાનો આખા એક્સપેરિમેન્ટ. આ બ્લેઝ પાસ્કલ લો પણ કહેવાય છે. સરસ મજાની ધાર. જો હવે દબાણ જેમ પાણી ઘટતું જાય છે એમ ધાર નાની તો દબાણ ઓછું. અને અમે તો એનાથી પણ આગળ એક એક્સપેરિમેન્ટ તમને બતાડવા જઈ રહ્યા છે આઉટ ઓફ ટેક્સ્ટ જઈને. હવે આઉટ ઓફ ટેક્સ્ટ જઈને હું તમને એક હવે વાયુ પાત્રમાં જો અલગ અલગ ઊંડાઈએ કેવું દબાણ હોય એની વાત એક લઈ લઉં. જો હું તમને અત્યારે અલગ અલગ બાબત ઉપર લઈ જાઉં છું. ચાલો એની તૈયારી કરીએ આપણે. ત્યાં હું તમને પાછો હવે જે બતાડીશ જોજો. 1 મિનિટ જોજો બધા. મેં અહીં એક આ મેઝરિંગ સિલિન્ડર છે, યાદ રાખજો, અંકિત નળાકાર પાત્ર છે. આમાં મેં અલગ અલગ જગ્યાએ કાણા પાડેલા છે. જો તમારી ટેક્સ્ટ બુકમાં એક્સપેરિમેન્ટ નથી પણ જોવાની મજા લેવા જેવો છે. તમારો આઈ કોન્ટેક્ટ રાખજો. જો એક કાણું અહીંયા છે, બીજું અહીંયા છે, ત્રીજું અહીંયા, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. એટલે હવે હું આમાં પાણી નાખતો જઈશ ત્યારે તમે જોજો એ ધારનું અવલોકન તમારે કરવાનું છે. જોજો તમે એનું ધારનું અવલોકન કરજો. કેટલો શ્રેષ્ઠ એક્સપેરિમેન્ટ છે. જુઓ, પાણી જેમ જેમ નાખતા જજો નીચેની ધાર સૌથી મોટી, તો નીચે દબાણ વધુ, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું. છે ને 8મા ધોરણમાં પણ રસપ્રદ પ્રયોગો છે દોસ્તો. આવા તો દરેક પાઠના હશે પણ તમે જોડાયેલા રહેશો તો. અને યુટ્યુબમાં પણ તમારે વારંવાર આ પ્રયોગ જોવા હોય તો તમે જોઈ શકો છો. તો ફરીથી આપણે શીખ્યા કે જેમ જેમ ઊંડાઈએ જાય એમ દબાણ વધતું જાય છે. હવે પાછા આપણે આપણી થિયરી ઉપર આવીએ. થિયરીમાં જુઓ, છેલ્લા પોઈન્ટ ઉપર આપણે છીએ અત્યારે. નેક્સ્ટ. હવે બહુ સાદી વાત છે. આ તમે વિચારી શકો છો કે વાતાવરણનું દબાણ, હવે છેલ્લો પોઈન્ટ આવ્યા કે વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટર સુધી જાય. વાતાવરણની વ્યાખ્યા તો ખબર છે,
કે પૃથ્વીની સપાટીથી 400 થી 1000 કિલોમીટર સુધીના વિસ્તારને આપણે શું કહીશું? વાતાવરણ. કોઈ બુકોમાં 400 હશે, કોઈ બુકોમાં 1000 હશે, પણ જ્યાં સુધી વાયુનું આવરણ છે આપણા માટે કેવું છે? વાતાવરણ. અને જેને વાતાવરણ આપણે શું કહીશું? દબાણ. તમે તમારા માથા ઉપર પણ ફીલ કરી શકો છો સિલિન્ડર લઈને. આપણી પાસે પણ એવો સિલિન્ડર છે, જો હું તમને થોડીક જ વારમાં એમાં હવાનું દબાણ હશે, તમે પણ એને ફીલ કરી શકો. જો નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ. હા, એ જે તમારે તમને બતાડવું છે, હવે જો એક્સપેરિમેન્ટ એના ઉપર તમને બતાડું છું, જોજો બધા. આપ જો આ પ્લાસ્ટિકનો ફિલ કરી અને માથા ઉપર રાખી શકો. હવે આની અંદર પણ હવાના અણુઓ છે જ, મારા ઉપર પણ વાતાવરણનું દબાણ લાગુ પડે છે. અને બીજું આગળ પણ જેમ કીધું ને કે ભાઈ બે તમને ઓલા જે મેળામાં તમે બંદૂકો કે કોઈને બંદૂક લગાવો તો દિવાલમાં કેમ ચીપકી જાય, જો મારી પાસે પણ એવું ચીપકવા વાળું છે. અહીંયા પણ આની અંદર કાંઈ નહીં તો હવા તો છે, પણ એ સાબિતી જોતી હોય તો કેવી રીતે જોઈએ આપણે? કેવી રીતે મેળવશે? જો મારી પાસે એક ડીશ છે અને આ તમારા ટોયલેટ બ્લોકમાં હોય, હો, તમારા મમ્મી ટોયલેટ ને બધું સાફ કરતા હોય ને ત્યારે જોજો, આનાથી શરમાઈ નહીં જવાનું. હવે જો એને આના ઉપર એકમ ક્ષેત્રવાળી સપાટી પર લંબ રૂપે બળ લગાડું છું. લંબ રૂપે બળ આપ જોઈ શકો છો. આ ચીપકી ગયું છે ને, તમારી ટેક્સ્ટ બુકની જ એક્ટિવિટી છે આ. અને પાછું નીકળી ગયું, કારણ તો વચમાં લીકેજ. આ ચોટી જાય છે એ તમે ખાસ જોજો. અને આને ઉલટી કરીને પણ જો ઊંધું કરી અને ચોટાડી શકીએ આપણે, એ પણ સારી રીતે ઉપર આવે અને નીચે જાય છે. બરાબર. અને હવે એક છેલ્લી સ્લાઇડ તમને હમણાં આવીને ચાલી ગઈ, ફરીથી બતાડું છું. મેકડેબર્ગ 1644 માં કરેલી પ્રવૃત્તિ. મેકડેબર્ગે, જો તમને હમણાં હું સ્લાઇડ શેર કરું છું, એ મેકડેબર્ગે 1644 માં 6 ઘોડા આ બાજુ ને 6 ઘોડા આ બાજુ રાખ્યા. આપ જો સરસ મજાનો પ્રયોગ એક મેકડેબર્ગ નામના વ્યક્તિએ એ કરેલો. અને એને શું કર્યું તો કે વચ્ચેથી એ બે અર્ધ ઘોડા લીધા, એમાં બધી બાજુ 6 ઘોડાને દોડાવ્યા એકબીજાની વિરુદ્ધ દિશામાં. અને એ દોડાવતા પહેલા એને એ બે પાત્ર છે એમાંથી બધી હવા લઈ લીધી, એટલે હવા અંદર શૂન્યાકાશની નજીક પહોંચી ગયા. તો બહાર દબાણ વધી ગયું, અંદર શું થઈ ગયું? ઘટી ગયું. એટલે ઘોડાઓ ગમે તેવી ટ્રાય કરી પણ એ બે અર્ધ ઘોડા છૂટા પડ્યા નહીં, જેને કહેશો આપણે વાતાવરણનું તાકાત, હવાનું દબાણ. ચાલો પ્રયોગ દ્વારા આપણે જોઈએ. હવે જુઓ, આપ મારી પાસે એવું જ, મારી પાસે ઘોડાઓ તો નથી અને મારી પાસે એવા મેટલના ઘોડાઓ નથી, પણ જો આપણે ઘરમાંથી આ મળી જાય એવા છે. આ બંનેને હું અત્યારે સામસામા ગોઠવું છું. જો મારી પાસે જે છે અવેલેબલ એને હું બંનેને એકબીજાને દાબી દઉં છું. અત્યારે જોશો તો એમ નીકળે. આપ જો, હવે હું આને ખેંચું છું એકબીજાની વિરુદ્ધ દિશામાં, તો અત્યારે જો છૂટા પડવાનું નામ નથી લેતા. જો તો આ એની તાકાત છે. આ જ મેકડેબર્ગે કામ કર્યું. ઘર બેઠા કરી શકો એવી પ્રવૃત્તિઓ છે દોસ્તો. શું કર્યું આપણે? બસ જો અહીંયા મેં એને હવા શોષક પંપથી હવા કાઢી, મેં મારા આંગળાથી અંદરની હવા બધી કાઢી નાખી, અને બંનેમાં બહારની હવા વધી ગઈ ને અંદરની ઘટી ગઈ, એટલે આ ચોટી ગયા. અને હવે ગમે તેવી તાકાત કરીશ, જોયું તમે અવાજ આખો આવે છે. તો આ પણ થઈ વાતાવરણની વાત. તો અહીંયા પાઠ પૂરો થઈ ગયો. હજી પાઠની પછી બે એક્સ્ટ્રા એક્ટિવિટીઓ છે, એને આપણે લઈએ, એ પણ કરવી જરૂરી. તમે મારી સાથે જોડાયેલા રહેશો તો આ બધું થવાનું. આ બધું કરશું આપણે, દરેક પાઠ વાઇઝ જવાના છીએ. ક્યાંય કોઈ કોચિંગની જરૂર નહીં પડે, વિચારો. પણ તમે અમારી સાથે જોડાયેલા રહો. અને આવું જ આવતીકાલે 7મા વાળાને પણ કહો, એ પણ આનો ભરપૂર લાભ લે. આનો કોઈ ચાર્જ નથી. જો આપણે જોઈએ એક એક્ટિવિટી કે જે બહુ જ મજા આવે એવી છે. કેટલાય લોકો એને નજર ઉતારવા વાળો પ્રયોગ પણ કહે છે. બરાબર, એને નજર ઉતારવા વાળો પણ પ્રયોગ કહે છે. આપ જુઓ કઈ રીતે થાય છે. ગ્લાસ લેવાનો છે, એના ઉપર કાપડ ઢાંકવાનું, એમાં પાણી ભરશું, પછી આપણે વાયુપાત્ર પણ લેશું. બે પ્રયોગ એકી સાથે કરાવીશ, જોજો અને જોવાની મજા લેજો. હવે આ પ્રયોગ જો હવે તમને બતાડી રહ્યો છું, જુઓ હવે હું રેડી છું તમારી સામે.
જો હવે એક સાદી બરણી મળી જાય તો આ પ્રયોગ કરવાની મજા ઓર છે. એમાં જો કાણું પાડી દીધું અને હવે હું આમાં પાણી ભરું છું દોસ્તો. કેટલાય લોકો તો આની નજર ઉતારવા વાળો પ્રયોગ કહે છે. વિચાર એમ કહે છે કે પાણી જો એ લોકોનું આ મંત્રેલું કાપડ હોય, એની પાસે લાલ હોય, બરાબર, હિન્દુ હોય તો લાલ હોય ને મુસ્લિમ હોય તો લીલું હોય. અને જો હિન્દુ હોય તો આને ગંગાજળ કહે, બરાબર, અને શું કહે ગંગાજળ, અને મુસ્લિમ હોય તો આને ગુલાબજળ કહે. અને હવે એમ કે તમારા ઉપર કોઈની નજર હોય તો આ જો મંત્રેલું પાણી તમારા ઉપર લગાવી અને આ રીતે એને ઢાંકી દે. હકીકતમાં 8મા ધોરણના પ્રયોગો જ કરતા હોય. આવા ઘણા બધા પ્રયોગો અમારી યુટ્યુબની ચેનલમાં છે, તો આપ એનો જરૂર લાભ લેજો. આ સેવો સેશન પતે ખાલી તમે ડોક્ટર સંજય પંડ્યા CSC ધ્રોલ કરશો પણ તો પણ તમને જોવા મળી જશે. ચલો જુઓ, અત્યારે મેં આને પેક કર્યું. હવે જોજો દબાણની અસર. હવે આને ઉલટાવું છું, વિચારો શું થશે. કેટલા એમ કહેશો કે આનું પાણી ઢોળાઈ જાય, પણ ઢોળાય છે કે નહીં ચાલો જોઈએ. જો મારું પાણી એમનેમ છે, પાણી ઢોળાતું નથી. આ ટ્રે પણ જો ખાલી છે. શું કામ ભાઈ એવું થયું? તો કે જેવું મેં આને ઉલટું કર્યું ને થોડુંક પાણી બહાર આવ્યું. થોડુંક પાણી બહાર આવ્યું એટલે અંદર હવાનું દબાણ ઘટી ગયું ને બહાર કેવું છે વધુ. એટલે આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કામ થઈ રહ્યું છે. વિચાર, એ પાણીને પડવા દેશે નહીં. દબાણનો તફાવત, વાતાવરણના દબાણની અસર પણ તમે આને કહી શકો છો. બહુ સરળમાં સરળ આ એક્સપેરિમેન્ટો છે કે જેનો લાભ તમે લઈ શકો છો. ચલો હવે આપણે જે આ પ્રયોગ જોયો, આવો જ પ્રયોગ તમે જો આવા વાયુ પાત્રમાં કરી શકો છો. આ મારી પાસે વાયુ પાત્ર છે. ચલો એમાં પાણી ભરીએ આપણે, અને પાણી ભરી અને એક સાદું ડ્રોઈંગ શીટ લેવાની, એમાંથી પણ તમે આ પ્રયોગ કરી શકો છો. જો આ વાયુ પાત્રમાં પાણી ભરીએ અને ડ્રોઈંગ શીટ લઈએ, આવું ચોરસ, અને એને હું આના ઉપર લગાવી દઉં. જો જાદુનો ખેલ જોવો હોય તો હવે આને ઉલટાવી દઈશ. કોઈ ગુંદર કે ફેવિકોલ લગાવેલું નથી, છે ને મજેદાર પ્રયોગ. અને આને આપણે થોડું હફાવતા રહીએ. જો ને ગોળ ગોળ ફેરવું છું. પડી જા કહું છું કે પડી જાજે, પણ પડતું નથી. શું કામ નહીં પડતું હોય? અંદર દબાણ ઓછું, બહાર એની સાપેક્ષે વધુ. ફરીથી આ દબાણના તફાવતવાળી પ્રવૃત્તિ પણ તમે બધાએ જોઈ. તો હવે આપ જુઓ, એના પછી પણ અલગ અલગ દબાણવાળી પ્રવૃત્તિ તમને આપેલી છે કે આ હોમવર્ક તમને આપું છું. હવે તમને જે આપું છું હોમવર્ક આપું છું ભાઈ. એ પ્રયોગોનું હોમવર્ક જો મેં અત્યારે મોડેલ બનાવી રાખ્યું છે તમારી સામે. જો અલગ અલગ સાઈઝની બોટલ અલગ અલગ જગ્યાએ સ્કેચ પેન લગાડેલી છે. આ એક્સપેરિમેન્ટ તમારે જાતે કરવાનું છે. અને હું આની અંદરથી પાણી રાખીશ તો પાણી બધી બોટલો પેક થઈ જશે. હું કોઈ પણ એક બોટલમાં પાણી નાખ્યા કરીશ તો શું થશે? તો એવું પણ તમારે અનુભવ કરવાનો છે કે હું એક જ બોટલમાં પાણી સતત નાખ્યા કરીશ તો શું બાકીની બોટલમાં પાણી જાશે તો કેટલું એક સરખું રહેશે કે વધુ વધઘટ રહેશે? આ અનુભવ તમારે કરવાનો રહેશે. આ તમારું હોમવર્ક. અને હવે હોમવર્કના અંતે અમારો ટાટા કહેવાનો સમય થઈ ચૂક્યો છે. તો હવે આ જ પાઠની રીત પ્રમાણે હવે અમે તમને બધાને એક ગ્લવ્સ, એક સાદી બોટલ, નીચેનું તળિયું કાઢી નાખવાનું. તો ચાલો એવી અપેક્ષા સાથે તમે અમને જરૂર સબસ્ક્રાઇબ કરશો, જરૂર અમારી સાથે જોડાયેલા રહેશો. અને બધાને ટાટા કહેવાનો સમય થઈ ચૂક્યો છે. ચાલો આવજો બધા, ટાટા. અને આવતીકાલે 3 વાગે ધોરણ 7 માટે ફરી મળીએ છીએ. કઈ અસર? જેમ જેમ ઊંડાઈ જાય એમ દબાણ વધતું જાય છે. તમારું તમને આમંત્રણ પણ કેવું હતું વૈજ્ઞાનિક, અને હવે તમારે આભાર વિધિ અને હવે વિદાય વિધિ પણ અમારી કેવી છે વૈજ્ઞાનિક. તો આ સાથે ડોક્ટર સંજય પંડ્યાના બધાને જય વિજ્ઞાન. આવજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. ફરીથી મારો નંબર નોંધી લેજો, 99792 4
1100999792411100 અને YouTube ઉપર જોવા માંગતા હો તો ખાલી ડોક્ટર સંજય પંડ્યા CSE ધ્રોલ કરશો એટલે તરત તમે અમારી સાથે સબસ્ક્રાઇબ કરશો એટલે અમારી સાથે જોઈન થઈ જશે. તો આવી જ રીતે જેમ જે ટીચરો આજે જોઈ રહ્યા છે એ લોકોને વિનંતી કે તમારા છોકરાઓ 7મા ધોરણના છોકરાને આવતીકાલ માટે આમંત્રણ